વાવ-થરાદ જિલ્લામાં દિન પ્રતિદિન નશીલા પદાર્થોનું સેવન વેચાણ વધી રહ્યું છે ત્યારે આ દૂષણને ડામવા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાભર પોલીસ દ્વારા ભાભરની બજારમાં અલગ અલગ ટીમો બનાવી મેડિકલોમાં સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ભાભરની બજાર હાઈવે તેમજ ભાભરના વાવ રોડ પર આવેલ મેડિકલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં ફાર્માસિસ્ટ વગર ચાલતી મેડિકલ તેમજ નશીલી ડ્રામા સિરપ દવાઓને લઈને રાજેશ્વરી મેડિકલ, ગુરુકૃપા મેડિકલ, ભાભર મેડિકલ, દેવી કૃપા મેડિકલ, ગાયત્રી મેડિકલ, શિવમ મેડિકલ, આર્યન મેડિકલ સ્ટોર્સ વગેરેમાં પોલીસ દ્વારા એનડીપીએસ ને લગતી દવાઓ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી મેડિકલ ચલાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ભાભરમાં ભાડાનું સર્ટી ઉપર તેમજ નશીલી દવાઓનું ધૂમ વેચાણ થતું હોવાનું લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ જ્યારે પણ પોલીસ કે ડ્રગ્સ વિભાગ દ્વારા ભાભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તે પહેલા જ ભાભરના મેડિકલ સ્ટોર્સ વાળાઓને ગંધ આવી જતી હોય છે, જેથી તેમની બનાવેલ ગ્રુપમાં મેસેજ કરી દેવાય છે, એટલે નશાકારક દવાઓને સગે વગે કરી દેવામાં આવશે, જેથી ઘણીવાર પોલીસ તેમજ ડ્રગ્સ વિભાગને ડેલે હાથ થઈ પાછો ફરવાનો વારો આવે છે, તેમજ કેટલાક ગેરકાયદેસર ચાલતા મેડિકલ વાળા સટર બાળી રફુ ચક્કર થઈ જાય છે। ભાભરમાં કેટલાક મેડિકલ સ્ટોર્સ ભાડાના સર્ટી ઉપર ચાલે છે, જ્યારે પણ તપાસ આવે ત્યારે હાજર રહેલ વ્યક્તિઓ કે નોકર એવું કહેશે કે માલિક કામ અર્થે બહાર ગયા છે, પરંતુ હકીકતમાં જેના નામે સર્ટિફિકેટ હોય તે અમદાવાદ, સુરત કે પછી મુંબઈમાં અન્ય ધંધામાં વ્યસ્ત હોય છે। જો પોલીસ કે ડ્રગ્સ વિભાગ દ્વારા ભાભરના મેડિકલ સ્ટોર્સમાં ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરવામાં આવશે તો ભાભરના મેડિકલ સ્ટોર્સમાં ચાલતા ગોરખ ધંધાઓનો પર્દાફાશ થશે તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।